હા તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ શેરનાથ બાપુના આશ્રમને ત્યાં. જેવી રીતે તમે જોઈ શકો છો ભક્તો માટે પ્રસાદીમાં જો અત્યારે મગનો શીરો બની રહ્યો છે સરસ મજાનો. અને આપણી સાથે છે, તમારું નામ શું છે? પ્રવીણભાઈ છે. અને આપણને થોડીક વારમાં જ આ જગ્યા વિશે થોડું ઘણું જણાવશે કે અહીંયા ભક્તોને કેવી રીતે સેવા કરવામાં આવે છે અને પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ. જો અહીંયા મગનો શીરો બની રહ્યો છે, જો અહીંયા તેલનું આખું કન્ટેનર બને. પહેલાં છે ને સામે આશ્રમની અંદર જ રસોડું થતું, પરંતુ આ વખતે અહીંયા રસોડું શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. પ્લસમાં જો આ સામે વસ્તુ બની રહી છે, આ શું બની રહ્યું છે? એમાં ખીચડી બને છે. જોઈ લો આવી રીતે મોટા ટબમાં ખીચડી બને છે. અને જોઈ લો અહીંથી જો મોટું સ્ટોરેજ તો બનાવેલું જ છે ખીચડીનું. એ ખીચડીમાંથી જો અત્યારે ખીચડી નીકળીને ભક્તો માટે ખીચડીનો પ્રસાદ જઈ રહ્યો છે. અને હજી એક પણ એ ત્યાં લગભગ કઢી છે ને, એમાં કઢી છે ને, તો જોઈ લો એમાં લગભગ કઢી હશે. જો કઢી છે, જોઈ લો આ જો સરસ મજાની કઢી બની રહી છે. અને આ જો ખીચડી ગરમા ગરમ. અને હજી જો ઓલો કંઈક છે લગભગ ભજીયાનો મેંદો ને એ બધું થતું હશે. અને જો અહીંયા તમને દેખાડું તો આ લગભગ આ શાક છે ને, અહીંયા આ જો શાક આવડા મોટા તપેલામાં બની રહ્યું છે. તો ચાલો આપણે પ્રકાશભાઈ યાર વાત કરીએ અને પૂછાણીએ કે કેટલા વર્ષથી આ સેવા કરે છે ને તમામ ડિટેલ. હા તો મિત્રો આપણી સાથે પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ આપણને આ જગ્યા વિશે જણાવશે કે આ જગ્યા કેટલા વર્ષથી આ કાર્યરત છે, તમામ ડિટેલ્સ ભક્તોને પ્રસાદમાં, તમામ મહાશિવરાત્રિના મેળા દરમિયાન પ્રસાદમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે અને તમામ ડિટેલ્સ. તો પ્રવીણભાઈ જણાવો. આજે શિવરાત્રિ નિમિત્તે હું અહીં 30 વર્ષથી સેવા કરું છું. આજે શિવરાત્રિનો પહેલો દિવસ છે. બપોરે મોહનથાળ, ભજીયા, દાળ ભાત, શાક, સંભારો, છાશ, પાપડ. અત્યારે મગનો શીરો, કઢી, ખીચડી, રોટલા, રોટલી, મગનું શાક અને ઊંધિયું શાક. તે પછી કાયમ 5 દિવસની અંદર ટાઈમ અલગ અલગ મીઠાઈ બને છે. કાલે બપોરે બાસુંદી છે, માલપુવા છે, પંજાબી શાક છે, ચોલે ચણા છે, બટાકા ટમેટાનું શાક છે, દાળ ભાત, પછી છાશ, પાપડ, સંભારો, ફૂલ ડીશ. કાયમ અમારે 10 થી 15,000 માણસ એક ટાઈમમાં જમે છે. આવનાર ભક્તોને તમામ વિનંતી કે જ્યારે તમે મહાશિવરાત્રિ મેળામાં આવો તો શેરનાથ બાપુની જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જોઈ લો રસોડામાં મેં તમને બીજી વસ્તુ બતાડી દીધી છે. હવે છે ને બહાર આપણે રોટલી અને બીજી બધી વસ્તુ બને છે એ વિભાગમાં આપણે જઈએ. બરાબર, ચાલો હું. હા તો મિત્રો તમે જેવી રીતે જોઈ શકો છો અહીંયા જો ભક્તો માટે બધાની ફેવરિટ આઈટમ એટલે પ્રસાદીમાં ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. જોઈ લો ભક્તો માટે મોટાભાઈ ગરમા ગરમ ભજીયા. જો પહેલાં અહીંયા કેવું થાય છે, આ સરસ મજાના ભજીયા અહીંયા તળવામાં આવે છે. ભજીયા છે ને તળી જાય ને પછી જો આખું જો એના માટેનું આખું આપણે કહીએ ને કર્ટન રાખવામાં આવ્યું છે. અહીંથી કર્ટનમાં ભરાઈને જો સામે છે ને બધી વસ્તુ જાય છે ડોલમાં. અને જે વસ્તુની જરૂર હોય ને એ ત્યાંથી ડોલમાંથી ઉપડતી જાય છે. અને જોઈ લો મોટા પાયે અહીંયા ભક્તોની પ્રસાદી માટેનો બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જોઈ લો અહીંયા કેટલા 1 2 3 4 ને પાછળ 5 જણા માત્ર ને માત્ર ભજીયાના કાઉન્ટરમાં લગાવેલા છે. તો ખૂબ જ મોટા પાયે અને સુંદર મજાનું આયોજન અહીંયા છે શેરનાથ બાપુના આશ્રમની. જેવી રીતે તમે જોઈ શકો છો. ચાલો હજી આગળ જઈને રોટલી કેટલા મોટા પાયે બને છે એ પણ તમને બતાવીએ. રોટલી અને રોટલો બંને વસ્તુ છે એ પણ બતાડીએ. હા તો મિત્રો જોઈ લો તમે અહીંયા છે ને આખી રોટલી બનાવવાનો કાર્યક્રમ ભક્તો માટેની જ પ્રસાદીમાં જે રોટલી બનતી હોય ને એનો છે. જો પહેલાં જો આ ભાઈ છે ને આખી ગોળણી બનાવે છે. ગોળણીમાંથી ગોળણી બનાવીને જો આખું બનાવવામાં આવે છે. પછી એક ગોળણી બનાવવામાં આવે છે. એમાંથી જો આ લોકો 3 જણા અહીંયા વણવા માટે રાખવામાં આવેલા છે. જેવી રીતે તમે જોઈ શકો છો વણવામાં ટોટલ 3 જણા છે. એ 3 જણા વણીને પછી જો આવડી મોટી રોટલી બનાવે છે. એમાં પછી જો સામે છે ને ઘી ચોપડવામાં આવે છે. એટલે ખૂબ જ મોટા પાયે જો ભક્તોને માટેની પ્રસાદીમાં રોટલીમાં કાંઈ પણ કસર ના છૂટે એના માટે જોઈ લો આવડા મોટા પાયે વ્યવસ્થિત જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જણા ટોટલ અહીંયા સેવા કરવા માટે આવ્યા છે. અને જોઈ લો હજી છે ને આ રોટલાનું પણ કાઉન્ટર છે સામે, એ પણ તમને હું દેખાડીશ. પરંતુ જોઈ લો આ ખૂબ જ મોટા પાયે અને સરસ મજાની સેવા અહીંયા આપી રહ્યા છે ઘણા બધા લોકો. જેમાં તમને રોટલી આવી રીતે જોવા મળશે. ચાલો આ જો સામે છે ને રોટલાનું કાઉન્ટર છે. આપણે રોટલાના કાઉન્ટરમાં જઈને રોટલામાં તમને દેખાડીએ કે કેવી રીતે બને છે અહીંયા રોટલા. અને દેખાડીએ અન્નક્ષેત્રની અહીંયા કેવી સેવાઓ કરે છે ભક્તોને. હા તો મિત્રો જોઈ લો અહીંયા ગોરખનાથ આશ્રમની અંદર જોઈ લો ભક્તોને છે ને દેશી પદ્ધતિથી જે રોટલા બનાવવામાં આવે ને એ દેશી પદ્ધતિથી છે ને રોટલા બનાવીને ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. જોઈ લો અહીંયા ટોટલ એક બાજુમાં ચૂલો છે. હું ઝૂમ આઉટ કરી દઉં પહેલાં. જો આ ઝૂમ આઉટ મેં કરી દીધું છે. જો 1 2 3 ને અહીંયા જો લેડીઝ દ્વારા છે ને આખું વણીને ચૂલા બનાવવામાં આવે છે. ટોટલ 1 2 3 4 5 6 ને
7 ટોટલ તમને આખા વાઇડ એંગલમાં જો આખા તમને ચૂલા દેખાડી દઉં. એમાં મોટા ભાઈએ જો ભક્તો માટે અહીંયા રોટલા બનાવવામાં આવેલા છે. જો રોટલા બની જાય ને પછી આવી રીતે એને અહીંયા બાજુમાં સાઈડમાં મૂકી દેવામાં આવે છે, જેવી રીતે તમે જોઈ શકો છો એ. અને પછી અહીંથી છે ને આખું મેં તમને જેવી રીતે વાં સામે કન્ટેનર દેખાડ્યું ને એ પણ છે. તો આવી રીતે તમને દેશી પદ્ધતિનું ખાવાનું પણ છે ને અહીંયા જોવા મળશે જ્યારે તમે શેરનાથ બાપુના આશ્રમમાં પ્રસાદી લેવા માટે આવશો ત્યારે. તો ચાલો હવે જઈએ આગળ જીભમાં કન્ટેનરનું મેઇન કાઉન્ટર છે ને કે જ્યાં બધું જમવાનું ભેગું છે ત્યાં દેખાડીએ કેવી રીતે અહીંયા તમને સેવા આપવામાં આવે છે. હા તો મિત્રો જો આ આખું કાઉન્ટર રાખવામાં આવેલું છે. આખા કાઉન્ટરમાં મલ્ટિપલ વસ્તુ જેવી કે કઢી ને શાક ને એવું બધું અહીંયા ભેગું રાખવા અને આપણે મીઠાઈ ને ભજીયા ને એ બધું અહીંયા રાખવામાં આવેલું છે, જે અહીંથી આખું લઈને ભક્તો માટે લઈ જવા માટે આવે છે. જોઈ લો આવી રીતે, જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. વાં જો આખું પ્રસાદી વિભાગમાં પ્રસાદી ચાલુ છે, તો મેં તમને આખું રસોડાનું બતાડી દીધું છે. હવે આપણે પ્રસાદી વિભાગમાં જઈએ અને પ્રસાદી વિભાગમાં જોઈએ કે કેવી કામગીરી ચાલે છે. ચાલો. હા તો મિત્રો જોઈ લો અહીંયા શેરનાથ બાપુની જગ્યા એટલે ગોરખનાથ આશ્રમમાં આવડું મોટું વિશાલકાય પ્રસાદી ગૃહ રાખવામાં આવેલું છે ભક્તો માટે. અહીંયા મહિલાઓ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. અને ટોટલ છે ને 3 કાઉન્ટર રાખવામાં આવેલા છે. જોઈ લો આ પાછળથી છે ને ડીશ લેવી અહીંયા તો પડી છે પણ તો તમને કાઉન્ટર એ ડીશ મળી જશે. અને આગળ છે ને ટોટલ 3 કાઉન્ટર રાખવામાં આવેલા છે પ્રસાદી લેવા માટેના. જો આ છે ને આગળ એક પેલું કાઉન્ટરમાં આવી રહ્યું છે રેડી. અહીંયા છાશ ને તમામ વસ્તુ તમને મળી જશે, જેવી રીતે તમે જોઈ શકો છો. 1, 2 ને 3 કાઉન્ટર રાખવામાં આવે છે. અને જ્યારે પણ તમે અહીંયા પ્રસાદી લેવા આવશો ત્યારે તમને જો ખૂબ જ સરસ મજાની સેવા મળશે. જોઈ લો અહીંયા જોઈને તો તમે ખીચડી છે, જો અહીં ખીચડી છે, કઢી છે, એની બાજુમાં છાશ છે, એની બાજુમાં જો આ શાક રાખવામાં આવેલું છે, જેવી રીતે તમે દેખી શાક છે, 2 ટાઈપના શાક છે. પછી આવી રીતે જોઈ લો આ બાજુ મીઠાઈનું એ લાગે છે, મીઠાઈ છે. પછી આ ભજીયા છે માટે, પછી રોટલો છે અને અહીંયા રોટલી છે. અને જો અહીંયા ડીશનું ફેસિલિટી આપવામાં આવે છે. મેં તમને 3 કાઉન્ટરની વાત કરી હતી, ટોટલ 3. જો આ એક કાઉન્ટર છે, બીજું અને ઓલી સાઈડ ત્રીજું. આ સાઈડનું મહિલાઓ માટેનું છે અને આ સાઈડ બંને જેન્ટ્સ માટેના છે. તો જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમને આવી બધી સરસ મજાની સુવિધા જોવા મળશે. હવે જ્યારે પણ તમે જમવાનું પ્રસાદી લઈ લેશો ત્યારે પ્રસાદી લઈને પછી તમારે અહીંથી જવાનું રહેશે આગળ અને ત્યાં તમારે તમારી ડીશને ધોઈને પછી બહાર નીકળી શકશો. તો ચાલો બહાર જઈને આપણે આજના આપણો વિડીયોને પૂરું કરીએ. હા તો મિત્રો આપણો સરસ મજાનો વિડીયો ગોરખનાથ આશ્રમનો અન્નક્ષેત્રનો આપણે સરસ મજાનો વિડીયો બનાવી દીધો છે. અહીંયા સુધી આવી જાય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી બ્લોગ્સ. અને આવા જ વિડીયો આવતા રહેશે મહાશિવરાત્રી મેળાના. ચલો ઉતાવળ રાખજો.